હેલો ગાઈસ, વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. ને અત્યારે આપણે સવારે ઉઠી ગયા, અત્યારે થઈ ગયા છે ને આપણે અત્યારે તો નથી અત્યારે કામ મોટું બધું ધોઈ લીધું. હવે આપણે જવાનું સ્કૂલે તો તૈયાર થઈ જાય અને આપણું બેડ જો એમ પડ્યું હોય તો હમણાં વાર લઈએ ત્યારથી આપણે યુનિફોર્મ પહેરી લીધો, ડ્રેસ પહેરી લીધો સ્કૂલને. હવે આપણે જવાનું છે સ્કૂલે, એટલે આપણે પથારી વાર લઈએ પછી સ્કૂલે જવાનું. આપણે કરવાનો છે નાસ્તો, તો નાસ્તો કરી લઈએ. બીજી જગ્યાએ નાસ્તો કરવાનો, નાસ્તામાં છે ગોળ અને રોટલી. જો ગોળ છે અને રોટલી છે, આપણે નાસ્તો કરી લઈએ. આપણે જવાનું છે સ્કૂલે, તો આપણે થઈ ગયા રેડી. હવે જાય સ્કૂલેથી આવી ગયા અને આપણે હવે જમી લીધું ને જમીને આપણે બ્લોગ અપલોડ કરવા ઉપર આવી ગયા. તો આપણો બ્લોગ અપલોડ થઈ ગયો છે, તો આપણો કાયમી 3 વાગે બ્લોગ આવી જ જશે. અને પછી હવે જો આપણે અત્યારે ઉપર આવી ગયા, બ્લોગ અપલોડ કરી નાખ્યો આપણે. અને વાતાવરણ સરસ છે. આજે પણ વરસાદ આવ્યો નથી. આ 3 દિવસ જે મેળો હતો, 3 દિવસનો મેળો હતો ત્યારે બહુ વરસાદ હતો. 3 દિવસને આજે હવે મેળો નથી. 2 દિવસ થઈ ગયા છે મેળો પૂરો થયો એના. તો હવે તો વરસાદ નથી. જો કેમ બાકી મેળો બગાડી નાખ્યો વરસાદે ને હવે વરસાદ જ નથી. અને જો બાકી તો આ વ્યૂ છે કંઈક ઓસમ હિલ અલગ જ ચમકે. અને જો બાકી જો સુરત દાદા હે. હવે આગળ આપણે શું કરી જોઈએ. હમણાં આપણે ટ્યુશનમાં પણ જવાનું છે, તો આપણે ટ્યુશનમાં જઈશું. 3 વાગે આપણે ટ્યુશનમાં જવાનું હોય, તો અત્યારે હજી વાર છે ટ્યુશનમાં જવાની, તો પછી ટ્યુશનમાં જઈશું આપણે. અને જો કબૂતર ઉડે છે આ કોકના, જો જાય બે કબૂતર જાય છે. તમે જોયા હોય તો જો આવી રહ્યા. અહીંયા એક ઉડે છે, 2 કામ ગયા, એ ભલે ગયા. આપણે જવાનું છે ટ્યુશનમાં, તો હમણાં આપણે ટ્યુશનમાં જવાનું. 3 વાગે જવાનું હોય ટ્યુશનમાં, તો 3 વાગી ગયા. હવે આપણે જવાનું ટ્યુશનમાં, તો આપણે ટ્યુશનમાંથી આવીને મળીએ. આપણે આવી ગયા છીએ ટ્યુશનમાંથી ઘરે. 4:30 વાગે આપણે આવી ગયા ટ્યુશનમાંથી ઘરે. હવે આપણે જવાનું છે સાયકલ. કાંઈ આપણે દેતા આવ્યા હતા સાયકલને, પંચર ને એ કરવાનું હતું, થોડું કામ હતું. તો હવે આપણે પાછા લેતા આવી સાયકલને. અત્યારે આપણે જઈએ સાયકલ લેવા. અત્યારે આપણે ઘરેથી નીકળી ગયા છીએ આપણે જવા માટે સાયકલ લેવા માટે. તો હાલો જાય. પછી આપણે અત્યારે આવી ગયા ગેરેજ અને આપણે સાયકલ લઈ લીધી. જોયું આ આપણી સાયકલ પંચર હતું એ હમું થઈ ગયું છે. જો આ બાકી આ ગેરેજ છે. અહીંયા આપણી સાયકલ પડી હતી, આપણે લઈ લીધી. હવે જાય આપણે ઘરે સાયકલ લઈને. સાયકલ આપણે લઈ લીધી. જો આપણે સાયકલ નાખીને જાય ઘર બાજુ. ઘરે પૂગી ગયા અહીંયા થોડુંક સેટી છે. આપણે ભમરિયામાં પૂગી ગયા અહીંયા. હવે જાય અહીં ઘરે. જો આપણી સાયકલ. હવે જાય ઘરે. જો બાકી આપણી સાયકલ હાલે છે બહુ જોરદાર. થોડીક આપણાને ભગાડીને જોઈ લઈએ પાસે. જો હવે જાય ઘર બાજુ. સાયકલ લઈને આપણે પૂગી ગયા ઘરે. જોઉં તમે આપણી સાયકલ પંચર હતું એ હંધાઈ ગયું, બધું થઈ ગયું કમ્પ્લીટ. ઓકે, ડન છે. હવે આની ઉપર આપણે રાઈડ કરીશું તો તમને બતાવશું. જો બાકી કરવાનું છે લેસન, તો આપણે કરી નાખીએ લેસન થોડું. જો આપણે ચોપડા કાઢી લીધા છે. હવે થોડીક વાર લેસન કરી નાખીએ. આપણે આજે લખવાના 3 પાઠ આપણે લખવાના છે. અલગ વિષયના 3 પાઠ છે લખવાના, અને બીજું લેસન અલગથી છે. તો કરી નાખી. થોડીક વાર લાગશે પણ આવશે મજા, તો કરી નાખીએ. હાલો લેસન કરતા હતા તો આપણે આવી ગયું યાદ કે આપણે સ્કૂલે આલેખ લઈ જવાના છે. તો આપણે આલેખ લેતા આવ્યો ગામમાંથી. અને લેસન અધૂરું મૂકીને આપણે યાદ આવ્યું તો હવે જાય જવું.
હવે યાદ આવ્યું તો ત્યાં ગામમાં અને લેતા આવ્યા આલેખ. આપણે 10 આલેખ આપણે દુકાન આવી ગયા. જો આ દુકાન છે ને અહીંયા આલેખ આપણે લેવા આવ્યા. 10 આલેખ લેવાના હતા આપણે કાઢી દઈ. આલેખ આપણે લઈને આવી ગયા ઘરે. જો આલેખ આપણા હે 10 આલેખ લીધા હવે. જો 10 આલેખ છે. 2 રૂપિયાનું એક આલેખ છે. આપણે 10 લીધા છે. હવે પાછું આપણે લેસન કરવા બેસી જાય લેસન કરવા. નવરા હવે આપણે જવાનું છે હજમ કરવા માટે બહાર. થોડુંક આપણે સાયકલ લઈને જવું. હવે જાય સાયકલ લઈ આપણે જવાનું હતું ગામમાં. તો આપણે હવે ભાઈબંધ મળી ગયો તો એ કે આપણે ગાડી લઈને જાય સાયકલ નથી તો આપણે ગાડી લઈ જઈએ. હવે જોઈએ આગળ ભૂગી ગયા મેરાના પટમાં આટો મારવા એવું. બાકી એવો કંઈક છે અત્યારે માણા બહુ ઓછું હોય, પબ્લિક ઓછું હોય. બાકી હોય હજી બધા આવે છે. આ મહાદેવની મૂર્તિ છે. આપણે જાય અહીંયા જોતા આવીએ. હવે આપણે હાલીને આવવાનો ઈરાદો હતો પણ આ ભાઈબંધ મળી ગયો કે ગાડી લઈને જવું. મેં તો હાલો હવે જાય. આખો દી આપણે નવરા ન હોય ને એટલે ઘડીક અહીંયા કલાક અડધી કલાક આપણે ફ્રેશ થવા અહીંયા આવી જાય. માઇન્ડ ફ્રેશ થઈ જાય. બાકી હાલો ઉપર જઈને તમને મળીએ. જે ઉપર આપણે ચડીએ જ છીએ. આ મહાદેવની મૂર્તિ છે. અહીંયા પબ્લિક બેઠા છે બધા. ઉપર આવ્યા તમે ઉપરનો વ્યૂ જોવો ખાલી. લાઇટિંગ ને બધું બહુ સરસ છે. જો આ મહાદેવની મૂર્તિ ને આ લાઇટિંગ તમને બતાવી દે. આમ આખો આટો ફરીને જો આખો એનો વ્યૂ છે. આ મહાદેવની મૂર્તિ છે. આપણે પાછળ આવી ગયા મૂર્તિની. આ જો આપણો ઓછો મિલ છે. પાછળનો વ્યૂ જોઉં તમે ખાલી. હા જો અત્યારે આપણે ઓછો મિલ દેખાતો નથી ને લાઇટિંગ આ લાઇટ ચાલુ હતી અત્યારે બંધ છે. જો અને આ મૂર્તિનો પાછળનો વ્યૂ આપણે તમને બતાવી દઈએ આગળનો વ્યૂ મૂર્તિનો. જો અત્યારે વાતાવરણ બહુ સરસ છે. જો મહાદેવની મૂર્તિ પછી આ જો બાકી લાઇટિંગ ને બહુ સરસ છે. એટલે રાતે આવવું હોય તો પણ બેહવા આવાય. બહુ મજા આવે એવું લોકેશન છે. આવો તમે પણ બહુ મજા આવશે. બાકી જો આ મહાદેવની મૂર્તિ છે. આપણે ઘડીક અહીંયા બેઠા હતા બહુ મજા આવી ગઈ. જો આવા વ્યૂમાં કંઈક બેસવાની મજા આવે. અને હવે આપણે જાય ઘર બાજુ. હાલો તો ઘર બાજુ જાય. જો આ અમારા ગામના રોડ રસ્તા છે અને આપણે નીકળી ગયા ઘરે જવા માટે. તો ઘરે જઈને મળીએ હવે. જવા દાલ ભાઈ કોઈ હો. આપણે અત્યારે આવી ગયા છીએ પછી આપણે નારાયણ પટમાં ગયા હતા ત્યાંથી આવી ગયા ઘરે. અને બ્લોગને કરીએ છીએ હવે પૂરો. મારા બ્લોગમાં મજા આવી ગઈ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બ્લોગ પૂરો. બાય બાય.